જો તમે પણ પીએમ કિસાનના લાભાર્થી ખેડૂત છો અને 2000 રૂપિયાનો હપ્તો મેળવી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે અગત્યના છે. ભારત સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. હવેથી પીએમ કિસાન યોજના હેઠળ હપ્તો મેળવવા માટે તમામ નોંધાયેલા લાભાર્થી ખેડૂત મિત્રોએ દર વર્ષે બાયોમેટ્રિક અથવા ફેસ ઓથેન્ટિફિકેશનથી વાર્ષિક કેવાયસી ફરજિયાતપણે કરાવવાનું રહેશે. આ યોજના હેઠળ સહાય માત્ર એવા જ લાભાર્થીઓને મળશે જેમણે બાયોમેટ્રિક ઓથેન્ટિફિકેશનથી કેવાયસી પૂરું કરેલું હશે. ખેતી નિયામકની કચેરીએ પણ ગુજરાતના લાભાર્થી ખેડૂતોને આગામી 30 જૂન સુધીમાં કેવાયસી કરાવી લેવા અનુરોધ કર્યો છે. કેવાયસી કરવાની 3 સરળ પદ્ધતિઓની વાત કરીએ તો પહેલું છે ફેસ ઓથેન્ટિફિકેશન. ગ્રામ્ય કક્ષાએ ગ્રામ સેવક અથવા વિલેજ નોડલ ઓફિસરનો સંપર્ક કરી પીએમ કિસાન મોબાઈલ એપ્લિકેશનથી ફેસ ઓથેન્ટિફિકેશન કરાવી શકાશે. બીજું છે બાયોમેટ્રિક ઓથેન્ટિફિકેશન. નજીકના કોમન સર્વિસ સેન્ટર એટલે કે સીએસસી કે પછી ગ્રામ કેન્દ્ર પર જઈને પણ કેવાયસી કરાવી શકાશે. ત્રીજું છે પીએમ કિસાન મોબાઈલ એપ્લિકેશન. લાભાર્થી પોતે મોબાઈલ એપમાં બેનિફિશિયરી તરીકે લોગિન કરી પોતાના આધાર નંબર અથવા રજીસ્ટ્રેશન નંબરથી ફેસ ઓથેન્ટિફિકેશન કરી શકે છે. આ પછી એક લાભાર્થી પોતાનું અને અન્ય 100 લાભાર્થીઓનું કેવાયસી પણ કરી શકશે. જો તમે પણ 30 જૂન 2026 સુધીમાં કેવાયસી કરાવી લેશો તો તમારા બેંક ખાતામાં આ સહાય મેળવવામાં કોઈ તકલીફ નહીં પડે.